ડોક્ટર શબ્દ સાંભળતાની સાથે જ આરોગ્યની જાળવણીનો વિચાર સૌપ્રથમ મગજમાં આવી જાય, પરંતુ આજે જે ડોક્ટરનો અહેવાલ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તે આરોગ્યની જાળવણી નહીં પરંતુ આરોગ્ય સાથે ચેડા સમાન છે। મહીસાગરમાં જિલ્લામાં ઊંટ વૈદ્ય ડોક્ટર ઠેર ઠેર આરોગ્યની હાટડી ખોલીને બેઠા હોય તેવો મંજર જોવા મળી રહ્યો છે। જો કે ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પહેલા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તેવા સંજોગોમાં ડોક્ટર દ્વારા ભારત ટાઈમ્સ ન્યૂઝના પત્રકારને ધમકી આપવામાં આવી હતી, પરંતુ ઠેર ઠેર આ પ્રકારના ઊંટ વૈદ્ય ડોક્ટર્સ જે બનીને બેઠા છે અને તેઓ આરોગ્યની કોઈ પણ પ્રકારની પરવા નથી કરતા અને તેવા દર્દીઓ સાથે તેઓ જે પ્રકારનો વ્યવહાર કરતા હોય છે તેને લઈને કેટલાક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। ઊંટ વૈદ્ય ડોક્ટર્સને આરોગ્ય વિભાગના આશીર્વાદ છે? આ સવાલ પણ કુતૂહલ સાથે પૂછાય અને સ્વાભાવિક છે કે પૂછાઈ જાય। આરોગ્ય વિભાગ કેમ મૂક પ્રેક્ષક બનીને બેઠું છે તે પણ એક સવાલ છે, કારણ કે આવા ડોક્ટર્સના કેટલાક અહેવાલ ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે। શું મીડિયાની આ વાત તંત્ર સુધી નહીં પહોંચતી હોય કે પછી તંત્ર જાણતા અજાણ્યું બનીને મૂક પ્રેક્ષક બનીને વર્તી રહ્યું છે? એક બે નહીં પરંતુ મહીસાગરમાં આવા અનેક આરોગ્યની હાટડી ખોલીને ડોક્ટર્સ બેઠા છે। બીજી બાજુની જો આપણે વાત કરવામાં આવે તો ક્યાંક એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જ્યાં ડોક્ટરની ગેરહાજરીમાં એ જ દવાખાનાનો કમ્પાઉન્ડર છે કે જે ડોક્ટર બની જાય છે અને ક્લિનિકમાં આવનાર દર્દીને તે પોતે એલોપેથી દવા આપીને જાણે કે પોતાને બધી જ ખબર પડતી હોય અને પોતે ડોક્ટર હોય તે પ્રકારનો વ્યવહાર એક કમ્પાઉન્ડર દ્વારા પણ થતો હોય છે। આવા કેટલાય કિસ્સા છે અને કેટલાય અહેવાલ છે કે જે ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે અને તે બદલ રિપોર્ટરને ધાક ધમકી પણ મળી ચૂકી છે। આ જે મહીસાગરના ઊંટ વૈદ્ય ડોક્ટરની વાત કરી રહ્યા છે કે તેઓના દ્વારા ધમકી આપવામાં આવી અને ધમકીવાળો સ્વભાવ જાણીને એવું લાગતું હતું કે આ માણસ ડોક્ટર નહીં પરંતુ ધમકી આપવામાં, ડોનગીરી, દાદાગીરી કરવામાં પણ જાણે કે માહેર હોય।